વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 22મી એપ્રિલ 2026 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે વૈશાખ મહિનો શુક્લ પક્ષ આદ્રા નક્ષત્ર અતિ ગંડ યોગ મિથુન રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમગંડ સવારે 7:38 થી 9:34 સુધી છે અને રાહુકાળ બપોરે 12:26 થી 2:02 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય શુભ યાત્રા ન થાય અને શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ તમારે સારું ચોકડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત હોય છે, પરંતુ આજે અભિજીત મુહૂર્ત પણ અશુભ સમયમાં છે। તેથી કોઈ પણ સારું ચોકડિયું સારું મુહૂર્ત લઈને તમે કોઈ શુભ કાર્ય કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયનો વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું। નાવા બેસો ત્યારે નાવાના પાણીમાં 1 ચમચી હળદર પધરાઈ દેવાની। હળદરને પાણીમાં મિક્સ કરવાની। હળદર મિક્સ થયેલું પાણી એનાથી જ નાવાનું। એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। બસ સ્નાન થઈ જાય પછી તમારે કપડાં પહેરી લેવાના છે। કપડાં પહેરી લીધા પછી વાલા મિત્રો એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા લીલા મગ મૂકવાના, એની પડીકી બનાવવાની। 24 કલાક માટે તમારે તમારી પાસે તે પડીકીને રાખવાની છે। બને તો કાલે, બને તમારી પાસે લીલા મગ ના હોય તો લીલા વસ્ત્ર ધારણ કરશો તો પણ ચાલશે 24 કલાક માટે। બીજા દિવસે પડીકી તો સવારે દેવ મંદિર અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂકી આવવાની છે। આટલું કાર્ય થઈ જાય પછી બિલકુલ સીધું સંધ્યા કાળે સૌ પ્રથમ ગણપતિ દાદાના મંદિરે જવાનું। દરોને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરી પ્રણામ કરી નમસ્કાર કરી આશીર્વાદ મેળવવાના। પછી સંધ્યાકાળ થાય શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ તો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 22મી એપ્રિલ 2026 અને બુધવારના દિવસે છે, તો બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું ને એમના પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે ગણપતિ દાદાના મંદિરે જવાનું અને દરોને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરી નમસ્કાર કરી ગણપતિ દાદાના આશીર્વાદ મેળવવાના। પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ ઘાસનું દાન આપવાનું અને ગાયોને તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે ચણાના લોટમાં બનેલા ફરસાણને નાના નાના બાળકોને, શ્રમિકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, વૃદ્ધોને તમારે વેચવાનું છે। ચણાના લોટમાં બનેલું ફરસાણ અને સાથે જો મીઠાઈ આપશો તો પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। બસ આટલું જ કરી લો, આ જ ઉપાય, આખું વર્ષ સારું જશે। ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી 22મી એપ્રિલ 2026 અને બુધવારના દિવસે છે, ત્યાં બધા જ વાલા મિત્રોને સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના, ગણપતિ દાદાના મંદિરે જવાનું, દરોને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો, ત્યાંથી ગણપતિ દાદાના પણ આશીર્વાદ લેવાના। પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસ ઘાસનું દાન આપવાનું અથવા ભોજન આપવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન, લીલા મગનું દાન, ઘઉંનું દાન, ગોળનું દાન, જો આ 4 દાન તમે કરશો તો પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું। જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે, મારો વિડીયો તરત જ તમે જોઈ શકશો।
મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો. પ્રાર્થના કરું છું કે મારા બધા વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, કોઈ સંઘર્ષમાં ફસાયેલા વ્યક્તિને આ વિડીયો જોવામાં આવશે અને એને ભગવાન માર્ગ બતાવશે. હું નિયમિત એક વાત કહું છું કે હું જે વિડીયોમાં ઉપાય બતાવું છું તેનું પરિણામ 24 કલાકમાં મળતું નથી. નિયમિત ઉપાય કરવાથી જ સંઘર્ષ જીવનમાંથી ઓછો થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય જય સિયારામ.